ગ્રામીણ બેંકમાં ભરતી આવી છે ઓલ ઓવર ઇન્ડિયામાં ટોટલ 13,000થી વધારે ખાલી જગ્યા ઉપર ગ્રામીણ બેંકમાં ભરતી છે. હવે એમાં અલગ અલગ પોસ્ટ છે, જેમ કે એક છે ઓફિસર આસિસ્ટન્ટ એટલે કે ક્લાર્કની પોસ્ટ છે, બીજી બધી ઓફિસરની પોસ્ટ છે. હવે ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે ક્લાર્ક અને ઓફિસર સ્કેલ 1 એ બંનેમાં ફક્ત ગ્રેજ્યુએશન વાળા છે ફોર્મ, એટલે કે જે લોકોએ ખાલી ગ્રેજ્યુએશન કરેલું હશે તો પણ તમે એના ફોર્મ ભરી શકશો. એમાં કોઈ એક્સપિરિયન્સ છે એ માંગતા નથી. પણ ઓફિસર સ્કેલ 2, સ્કેલ 3, સ્કેલ 4 એવી રીતે આગળ જઈએ તો એમાં એક્સપિરિયન્સ માંગે છે 2 વર્ષનો, 3 વર્ષનો, 5 વર્ષનો. પણ તમારે જો ખાલી ક્લાર્ક કે ઓફિસર સ્કેલ 1માં ફોર્મ ભરવું હશે તો તમે કોઈ પણ ગ્રેજ્યુએશન કરેલું હશે, ફાર્મસીમાં કરેલું હોય, કોમર્સમાં કરેલું હશે, સાયન્સમાં કરેલું હશે, આર્ટ્સમાં, તો તમે આના ફોર્મ છે ભરી શકશો. ફોર્મ ભરવાની શરૂઆત 1 સપ્ટેમ્બર 2025 થી થઈ ગઈ છે. 21 સપ્ટેમ્બર 2025 સુધી તમે એના ફોર્મ છે ઓનલાઈન વેબસાઇટ ઉપરથી ભરી શકશો. હવે એજ લિમિટની જો વાત કરીએ તો ક્લાર્ક માટે અને ઓફિસર સ્કેલ 1 માટે મિનિમમ 18 વર્ષ તમારે હોવા જોઈએ અને 28 વર્ષથી વધારે, એટલે કે મેક્સિમમ 28 વર્ષ, એનાથી વધારે ના આવવા જોઈએ. બાકી જે છૂટછાટ મળે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટના નિયમ પ્રમાણે છે, પીડીએફમાં દર્શાવેલું છે, કેમ કે આ બેંકનું છે એટલે કે કેન્દ્ર સરકારના નિયમો લાગુ પડે. હવે એક્ઝામ પેટર્નની જો વાત કરીએ તો સૌથી પહેલા પ્રિલિમ લેવાશે તમારી, એ હશે 80 માર્કની, જેમાં મેથ્સ 40 માર્કનું, રિઝનિંગ 40 માર્કનું. ટોટલ પ્રિલિમ 80 માર્કની જશે અને 2 જ સબ્જેક્ટ તમારે કરવાના રહેશે. હવે આ એક્ઝામ છે તમે ગુજરાતી ભાષામાં અથવા તો ઇંગ્લિશમાં અથવા તો હિન્દી, 3માંથી કોઈ પણ ભાષામાં એક્ઝામ છે આપી શકશો. નેગેટિવ સિસ્ટમ છે, લાગુ પડશે, ખોટું પડશે તો નેગેટિવ માર્કિંગ થશે. પછી તમારી મેઇન્સ લેવાશે, એ 200 માર્કની હશે. એમાં મેથ્સ, રિઝનિંગ સબ્જેક્ટો હશે જ, સાથે સાથે કોમ્પ્યુટરનો સબ્જેક્ટ, પછી જનરલ અવેરનેસ, ઇંગ્લિશ અને હિન્દી લેંગ્વેજ, એટલા સબ્જેક્ટ, એટલે કે ટોટલ 5 સબ્જેક્ટ તમારા મેઇન્સમાં હશે. પ્રિલિમ છે નવેમ્બર ડિસેમ્બરમાં જ લેવાશે, પણ મેઇન્સ છે તમારી ડિસેમ્બર અથવા તો જાન્યુઆરી સુધીમાં લેવાશે. તો આ રીતનું આખું એક્ઝામ પેટર્ન હશે. હવે આગળની વધારે જો તમારે ડિટેલ કંઈ જોવી હોય તો એની પીડીએફ છે હું મારી ટેલિગ્રામ ચેનલમાં પોસ્ટ કરી દઉં છું. ત્યાંથી તમે પહેલા એની પીડીએફ રીડ કરી લેજો. જે લોકોને આમાં ફોર્મ ભરવા છે ક્લાર્કમાં અથવા તો ઓફિસરમાં, એ લોકોને ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. બાકી હા, જે ઓફિસર સ્કેલ 2, સ્કેલ 3, સ્કેલ 4 એવી રીતે છે ને, એમાં અમુક પર્ટિક્યુલર ડિગ્રી કરેલી હોય ને તો તમે એમાં ફોર્મ ભરી શકશો. જેમ કે અમુક ઓફિસર સ્કેલ 2 કે 3 કેમ છે ને, એમાં તમે ધારો કે એગ્રીકલ્ચરમાં કરેલું હોય અથવા તો સીએ કરેલું હોય તે, અથવા તો એક ઓફિસર સ્કેલ છે એમાં તમે આઈટી કરેલું હોય તો ભરી શકો. પણ એમાં એક્સપિરિયન્સ પણ સાથે માંગે છે, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ. પણ આ 2 જેવો સ્કેલ, એક તો ક્લાર્ક અને ઓફિસર સ્કેલ 1, એમાં તમે ગ્રેજ્યુએશન ખાલી કરેલું હશે ને તો પણ તમે એના ફોર્મ ભરી શકશો. એટલે તમે પહેલા માહિતી જોઈ લો ને પછી ફોર્મ ભરવાની શરૂઆત કરી દો. આવી નવી ભરતીને લગતી તમામ અપડેટ જાણવા માટે મને ફોલો કરો. થેન્ક યુ.